નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના વીરપુરમાં દશામાના પાવન પર્વને લઈને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓની આસ્થામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી। દશામાના વ્રતને લઈને મહિલાઓ પરિવાર સાથે બજારમાં પહોંચી હતી અને માતાજીની મૂર્તિ, તોરણો તેમજ ઘરની સજાવટ માટેની વિવિધ સામગ્રીની ખરીદી કરી હતી। બજારમાં નાના કદથી લઈને મોટા કદ સુધીની રંગબેરંગી અને આકર્ષક દશા માતાજીની મૂર્તિઓ વેચાણ માટે મૂકવામાં આવી છે। વીરપુરના હરે કૃષ્ણ મોલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આશરે 15 વર્ષથી નિઃશુલ્ક દશા માતાજીની મૂર્તિ સેવા અવિરત ચાલુ રાખવામાં આવી છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। દશામાના પાવન વ્રત દરમિયાન મહિલાઓ 10 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના અને વ્રત કરે છે। મૂર્તિ સ્થાપનને લઈને બજારોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતા સમગ્ર વીરપુર પંથક ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે। વરસાદ વચ્ચે પણ માતાજીની મૂર્તિ લેવા ઉમટેલા શ્રદ્ધાળુઓના ચહેરા પર આસ્થા અને ખુશી જોવા મળી હતી।